જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને મિત્રો હાલ અમે પાલીતાણાથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ને આ છે ત્રિવેદી સાહેબની હોસ્પિટલ અને ભાવનગર રોડ. અને હાલ અત્યારે અમે બધા ભાઈબંધો બધા ભેગા થઈ ગયા છે. અને ખાસ કરીને અમે ત્રણે બધા જવાના છીએ બહાર. ખાસ કરીને આપણા અક્ષયભાઈ ને કાનભાઈ બધા આપણી સાથે છે. ભાઈ જય માતાજી. ભાઈ જય માતાજી. અક્ષયભાઈ તમે તો લાઈવમાં તો હો, પણ અત્યારે આપણે ખાસ બધા મુલાકાત કરી છે. જય માતાજી. જયદીપભાઈ. તો ખાસ કરીને મિત્રો અમારે બધાને જવાનું છે બહાર દર્શન કરવા. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહેજો. તો શું કહેશો કાનભાઈ? દર્શન કરવા ક્યાં જવાનું છે તમને ખબર છે? ક્યાં જવાનું કીધું કે તમે કીધું જ નથી? જોકે મેં તો કોઈને કીધું નથી, પણ તમારા મુખ્ય બધાને જાણવાનું છે કે શું કહેશે ભાઈ બધા. કોટિયા જવાનો પ્લાન હતો પણ અત્યારે ટાઈમ છે ને એટલે નો મેળા. તો ભાઈ કોટિયા જવાનો પ્લાન હતો, પણ કોટિયા જવાનો પ્લાન કેન્સલ જો, કારણ કે સમય થોડો ઓછો પડે એમ છે. એટલા માટે કઈ કોટિયા જવાનો સમય રહેશે નહીં. પણ અમારા ભાઈ કે છે ત્યાં જઈએ. અમારા ભાઈ ક્યાં જવાનું છે ને એક્ચ્યુઅલી કહી દો ને ક્યાં જવાનું છે આપણે. ખાસ કરીને અત્યારે આપણે જવાનું છે સંત શ્રી વિજયગીરી બાપુના આશ્રમે. જેમ કે વિજયગીરી બાપુનો આશ્રમ એટલે સગાપરાની ધાર કહી શકાય. તો વિજયગીરી બાપુના આપણે દર્શન કરવા જવાના છે. તો સુરેશભાઈ તમને સંપૂર્ણ વિડીયોમાં વિજયગીરી બાપુના દર્શન કરાવશે. તો મિત્રો આપણે જવાનું છે સગાપરીની ધાર વિજયગીરી બાપુના દર્શન કરવા. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહેજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો જઈએ સગાપરાની ધાર. ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ અત્યારે સગાપરાની ધાર. હાલમાં જો આ પરમ પૂજ્ય શ્રી વિજયગીરી બાપુનો ફોટો મારેલો છે. આ આશ્રમ તરફ અહીંયા રસ્તો જાય છે અને આ સગાપરા બાજુ જાય છે. અને હાલ અમે આ પાલીતાણા બાજુથી આવ્યા છીએ. અને બધા જો અમારે અહીંયા હોલ્ટ કરી લીધો. સુરાભાઈ અહીંયા સુરેશભાઈ પહેલી વાર આવ્યા છે અને જોયું નથી હમણાં બતાવી દઈએ. તો ભાઈ જયદીપભાઈ કે છે કાંઈ વાંધો નહીં, અંદર જાવી અને જોઈએ ને જો સામે ગેટ બંધ છે અને આ ગેટ માંથી જવાનું છે અને સામે મંદિર છે વિજયગીરી બાપુનું. તો ચાલો અમે બધા દર્શન કરવા જઈએ. જવું છે ને કાનજીભાઈ દર્શન કરવા? તો ભાઈ અમે પહોંચી ગયા છીએ ફાઇનલી આશ્રમની અંદર. આ ગેટ છે. તો ચાલો હવે જઈએ આશ્રમની અંદર. તો મિત્રો ખાસ અમે મંદિરની આગલી સાઈડમાં આવી ગયા છીએ. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે વિજયગીરી બાપુ અહીંયા તપ કરતા આ આસન ઉપર બેસી. અને અહીંયા અત્યારે આની અંદર વિજયગીરી બાપુની સમાધિ છે હાલ. તો અત્યારે તો જો કે વાગ્યા છે જે 3 વાગ્યા છે. તો અત્યારે કોઈ માણસ અંદર હાજર છે નહીં. તો ચાલો અંદર જઈશું તો તમને દર્શન કરાવશું. અને અહીંયા કાંઈક જો આવું છે. આ વિજયગીરી બાપુ અહીં તપ કરતા કમળનું આસન લગાડેલું છે સરસ મજાનું. તો ચાલો આપણે ઉપર જઈએ દર્શન કરવા. તો વિડીયોમાં જોડાણેલા રહેજો મિત્રો. ખાસ કરીને ઉપર તમને મૂર્તિ પ્રતિષ્ઠા છે તો ત્યાં પણ તમને વિજયગીરી બાપુના દર્શન કરાવું. તો જો અમારા જયદીપભાઈ ને કાનજીભાઈ અંદર જવા મળ્યા છે દર્શન કરવા. તો હું પણ દર્શન કરવા જાઉં અંદર. તો અંદર આવો એટલે આ જો આજે જગતગુરુ શ્રી શંકરાચાર્યનો અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે. અને આ બાજુ આવો તો 1008 શ્રી મહંત શ્રી રામગીરી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા છે આ બાજુ પણ. અને અહીંયા આપણા પરમહંસ સદગુરુ શ્રી વિજયગીરી બાપુના દર્શન તમને થતા હશે. તો કરો તમે વિજયગીરી બાપુના દર્શન. અને અમે પણ વિજયગીરી બાપુના દર્શન કરીએ. જય ખોડિયાર માતાના દર્શન કરાવું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહેજો. તો ચાલો તમને ખોડિયાર માતાના દર્શન કરાવું. તો જય ખોડિયારમાં. સર્વનું કલ્યાણ. જય માતાજી. રક્ષા કરજો. તો અમે પણ ખોડિયાર માતાના દર્શન કર્યા છે અને તમે પણ ખોડિયાર માતાના દર્શન કરી લેજો. તો એની એક્ઝેક્ટ બાજુમાં આ સામે મહાદેવનું મંદિર છે. અને જે મહાદેવ છે હાલ
એવું કહેવાય છે કે વિજયગીરી બાપુએ જમીનમાંથી જે પ્રગટ કરેલા છે અને સ્વયંભૂ પ્રગટ છે કે એની જે સાધના દ્વારા મહાદેવને પ્રગટ કરેલા અને એ મહાદેવના આજે તમારે દર્શન કરવાના છે, સ્વયંભૂ પ્રગટ થયેલા છે. તો આપણે એ મહાદેવના દર્શન કરવા જવાનું છે. તો કરો પણ તમે મહાદેવના દર્શન, કારણ કે સ્વયં પ્રગટ થયેલા ભાઈ. અને કહેવાય કે આ મહાન સિદ્ધયોગી સંત, હઠયોગી સંત કહેવાય, જેને આ મહાદેવને પ્રગટ કર્યા છે. તો કરો તમે મહાદેવના દર્શન. આ જડેશ્વર મહાદેવ છે, ખાસ કરીને વિજયગીરી બાપુના સાધના દ્વારા આ પ્રગટ થયેલા છે. તો એકવાર તમે કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય કોમેન્ટ કરી દેજો મિત્રો. તો ભાઈ જડેશ્વર મહાદેવની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા આપણે જે વિજયગીરી બાપુને ફેરવતા એમના શિષ્ય છે. તો એમની સમાધિ મંદિર છે પડખે, કારણ કે બાપુને જ્યાં જવું હોય તો આ બાપુ જે છે કેશવગીરીદાસ બાપુ, તો એ વિજયગીરી બાપુને ગમે ત્યાં ગાડીમાં ફેરવતા, તો એમના પણ તમે દર્શન કરો. આ સમાધિ સ્થાન છે, અહીંયા એમની પણ સમાધિ છે. મહાદેવ જડેશ્વર મહાદેવની એક્ઝેક્ટ બાજુમાં આ છે કેશવદાસગીરીની સમાધિ છે. તો મિત્રો આ છે લાલગીરી બાપુનું આસન છે અને આ ચેતન ધૂણો છે, સ્વયં ચેતન ધૂણો છે અને લાલગીરી બાપુનો છે. અને જે કહેવાય છે કે આપણે વિજયગીરી બાપુના શિષ્ય છે. અને અહીંયા તો ભગવાન શ્રી દત્તાત્રેય ભગવાનનો કરો તમે દર્શન. અને અહીંયા ઠાકર ભગવાન છે, એમના પણ તમે દર્શન કરો. મહાદેવ વિજયગીરી બાપુના ફોટા છે, એમના ગુરુ છે. અને લાલગીરી એમના શિષ્ય છે. અને અહીંયા મિત્રો હાલ ગુફા છે, પણ અત્યારે તો આ છે મારા વાલા બાપુની પ્રસાદી. અત્યારે અમારા કાનજીભાઈની પ્રસાદી લેવા મળે, પ્રસાદી લઈ લઈએ થોડાક. અક્ષયભાઈની કેમ ભાઈ? તો મિત્રો તમે વિજયગીરી બાપુના પણ દર્શન કર્યા છે અને સ્વયં પ્રગટ જડેશ્વર એના તમામ મંદિરના તમે દર્શન કરી લીધા છે. અને અમે દર્શન કરીને બધાએ આવતા રહીએ છીએ બહાર. તો